રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો હાલો, આજે છે ને જવાનું છે લોડો રાખવા. વાહિંદા હાલે જવાની કમ ને ઘણા દી હમણાં પોરો ખાઈ લીધો ભાઈ. આમ પોરો નહોતો, બીજું જ કામ હતું, લગાન ને ઓલો હવન ને ઓલું ને ઓલું ને આજથી હવે ચાલુ થાય આપણે. હાલે ને વાહિંદા. જય શ્રી કૃષ્ણ. બાયુને ઈ જ હોય, જટ જટ વાહિંદા. સવારના પોરમાં ઈ જ બધું કામ. હાલો, આપણે ટ્રેક્ટર આજ લઈ જવાનું છે, તો નીકળીએ. રામ ડાયરા ને સવાર થઈ ગઈ છે ને હવે ટાણ જવાનું છે ગામમાં. આપણે મારમાન દિનેશ ગામમાં જાય છે ટાણ લુગડા બતાવી નપેતર દેવા જવાનું. જો આટો દેવા જાય. મારા મોહી ગામમાં છે ને, મારા મોહી ભાઈ તે જાય છે દિનેશ ને મારા ગામમાં. થોડીક વાર વડામાં મારે થોડીક વાર પછી જવાનું છે વડામાં ગામમાં. વડામાં હેરાવેલી પછી હાલો. આજ તો હે ને દાળ ભાત બનાવવા. ભાત તો બની ગયા હે, હવે દાળ બનાવવાની હે, વઘાર દેવાનું હે. બાકી બધું જો થઈ ગયું. ગયા હે એક હવે 5-10 મિનિટની વાર છે એટલે 1 વાગી ગયા. અને આજ તો દાળ ભાત ખાવાના છે. આજ ને લોટલીઓ ઘેડી છે, એઠી છાશ નાખે છે ને દિનેશે વાઇટકો ભરી લીધો આખો. નહીં દિનેશ? આજ તો બધા ફૂલ ખાવાનું હે. ખાજો હવે દાળ ભાત હરખા બધા. હા તો ખાઈ લઈ. ખાવા હોય તો કોઈ આવજો અહીંયા. હા, ઈ બધા આવે ઈ ફરતા આપણે ખાઈ લે. ઉપર ચડીને વિડીયો ઉતારો. અહીંયા હાલે છે ટ્રેક્ટર, ઓલું જાય. અને અહીંયા અમારા બાપુ લેવલ કરતા હતા. આપણે તો અહીંયાથી ભરવાની હતી. હે શું કે બાપુ? ટેટોડી હાલે છે લોડર. એ વાહ લોડર હાલે. ઘણા ટ્રેક્ટર છે. ખાઈ લીધું હે ને. આજ તો હવે બપોર મોટા એટલે મારા બાપુ ગયા હતા એટલે આખો દી હતા ને હું ભણીને પછી આવ્યો હતો અને પછી હું ગયો હતો બપોર પછી ઢૂંઢકડે 3-4 વાગ્યા.
અને અટાણે ખાઈ લીધું હે અને બધા બેઠા. ખાઈને બેઠા જો થાકી ગયા તે બેઠા. આજ તો કલ્પેશ આવ્યો હતો, એને શોખ બહુ ને ટેક્સ રાખવાનો, લોડ રાખવાનો કે બપોર પછી ભણીને આવીને પછી ઈ આવ્યો. જેને ખબર પડી ને ધૂળ કેવી ઉડે, મારે ખંજી વાર ચડી ગઈ. ઘણી વાર ચડી ગઈ ધૂળ એટલી ઉડે ને રસ્તામાં 30 ટ્રેક્ટર હાલતા નહીં. વધારે હતા લગભગ. બરાબર 30 તો ટ્રેક્ટર હતા ફાઇનલ. એમ ડમ્ફર હતો અલગ. પાછું ઉનાળાની રસ્તામાં નીકળો ને એટલે આમ તમને આંખ ના ઉગડે એટલી ટૂંકમાં ધૂળ ઉડતી હતી. ટીટોડી હાલતું હતું ને. કાયદેસર આમ 4 અંગર નો ઓલું થઈ ગયું ફફુડી. કલ્પેશ ને મેં કીધું આજે આવતો તારી ખબર પડે આને બહુ વાર ટ્રેક્ટર રાખવાના. આવું હોય ને દીકરા અઘરું હોય, સાધન રાખવા અઘરા છે, હાવ હેલા નથી. શોખ આમ હોય તો જો ને એને હા શોખ હોય ને નડે થાય, નહીં. પણ આમ તો બધે આમ વસ્તુ ગમે ઈ કામ કરો અઘરું જ લાગે થોડુંક તા. બરાબર ખેતીનું શરૂઆત તો કામ બધાયને અઘરી જ હોય. ખેતીનું કામ એ અઘરું હોય, પણ આ સાધન વાળું અઘરું બધા અઘરા જ હોય કામ. મારા માન દિનેશ ત્યાં ફોન જોઈ છે. અને હાલો તો હવે આજનો વિડીયો પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલના વિડીયોમાં. જય દ્વારકાધીશ. રામ રામ ડાયરાને.